તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોમાં કે જેમાં ફૂલ એનાલિસિસ લઈને આવ્યા છે કે ભાઈ કોન્સ્ટેબલનું કટ ઓફ મેરિટ કઈ રીતે બનશે. પહેલી વાત તો એ કે કટ ઓફ છે એ કઈ રીતે બનાવવામાં આવે છે અને કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલું રહેશે. શું તમને પણ 4 માર્ક્સ વધશે? તો આ 4 માર્ક્સ ઉપર એક ફૂલ ડિટેલનો ડેડિકેટેડ વિડીયો આવી જશે. એટલે આ પોઈન્ટનું તમને કીધેલું છે કે 4 માર્ક્સ વધવાના છે, એનું કારણ શું છે સંપૂર્ણ માહિતી તમને જણાવીશું. પીએસઆઈની એક્ઝામમાં છે એ 5 માર્ક્સ વધ્યા હતા, તો આમાં 4 માર્ક્સનું કહે છે, પરંતુ શું ખરેખર વધશે કે નહીં તો એનો આખી જે પણ નોટ ને બધું આવેલું છે એ બધું તમને એક વિડીયોમાં બતાવી દઉં છું. હાલ મારે વાત કરી છે કટ ઓફ વિશે કે અત્યારે તમે યુટ્યુબની અંદર ઘણા વિડીયો જોયેલા છે કે ભાઈ આજે જો 12:30 વાગે મિત્રો, કેટલા હું તમને અહીંયા જણાવું તો 12:30 વાગે છે એ તમારું આખું જે પણ પેપર છે પૂર્ણ થયું. અને ઘણા એવા છે ભાઈ, ઘણા એવા ક્રિએટરો છે કે જેણે 1 કલાક 12:30 પછી 2 વાગે તો એને કટ ઓફનો વિડીયો બનાવી દીધો કે ભાઈ એટલું કટ ઓફ રહેશે. તો એ સાલાઓ પાસે એનાલિસિસ ક્યાંથી આવ્યું ને એ જ નથી સમજાતું. એનાલિસિસ કયું તો કટ ઓફ કઈ રીતે બને જો એ પહેલાં હું તમને સમજાવું ને કેટેગરી વાઇઝ, તો બધું ડિટેલમાં તમને સમજાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી અત્યારે હાલ યુટ્યુબ પર તેમણે બધા ઉમેદવારોને નામ લખે છે ખોટી ડાયરીમાં, તો એ પ્રમાણે ના લખે છે. કારણ કે ભાઈ એ ખબર જ નથી કે કેટલા પાસ થયા, શું છે શું નહીં. અમે જ્યારે તમને કટ ઓફ કહીશું અમારી ચેનલ દ્વારા, જીપી ઓફિશિયલ ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા જે પણ ઓફિશિયલી કટ ઓફ આવશે એમાં તમને સંપૂર્ણ અપડેટ છે એ જણાવવામાં આવશે. એટલા ઉમેદવારો પાસ થયા છે, કટ ઓફ અહીંયાથી અહીં સુધી રહેવાનું છે. પેપર કેવું હતું? હાર્ડ હતું ભાઈ. બધા પહેલાં એમ કહેતા હતા કે પેપર છે એ સરળ છે, પરંતુ જેણે ખરેખર મહેનત કરેલી છે એના માટે, બાકી જેણે આમ શું કહેવાય અડધી મહેનત કરેલી છે એ બધાને પણ હાર્ડ લાગેલું છે. અને ઓફિશિયલી માહિતી પ્રમાણે કટ ઓફ છે એ કેટલું રહેવાનું છે એ પણ ફાઇનલ જણાવી દીધેલ છે કે કટ ઓફનો એક આંકડો જાહેર કરેલો છે કે આની નીચે જ રહેવાનું છે. પછી 100 જણાવેલું, 110, 120, 130 અથવા 150 પણ જણાવેલું હોય તો એ બધી અપડેટ છે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો હાલ આપણે વાત કરીએ કોન્સ્ટેબલનું કટ ઓફ છે એ કઈ રીતે બને છે. પહેલાં તો અહીંયાથી શરૂઆત કરીએ મિત્રો. તો મિત્રો જો હું શરૂઆત કરું કે ભાઈ કોન્સ્ટેબલનું કટ ઓફ છે, હવે ઘણા એવા ક્રિએટર છે કે જેને આપણે કંઈ કહેતા પણ નથી, કારણ કે એને પહેલાં તો એ જ ખબર નથી કે પાર્ટ એ છે તો એમાં કેટલા માર્ક્સ અને પાર્ટ બીમાં કેટલા માર્ક્સ, તો પાર્ટ એ અને બી છે એમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, પછી પાસિંગ માર્ક અને એ બધી વાત તો અલગ છે. પરંતુ પહેલાં તો તમારે કઈ રીતે જો ભાઈ પાર્ટ એના માર્ક્સ કેટલા હોવા જોઈએ અને પાર્ટ બીના માર્ક્સ કેટલા હોવા જોઈએ, એના માર્ક્સ અને બીના માર્ક્સ એ પ્રમાણે પછી શું આવે, કેટલા ઉમેદવારો પરીક્ષા આપેલી છે, પરીક્ષા કેટલા ઉમેદવારો આપેલી છે અને એમાંથી ખરેખર કેટલા માર્ક્સ કોને આવ્યા છે. OMR શીટ પછી જ્યારે પણ તમારું રિઝલ્ટ આવે એના પછી ખબર પડે. રિઝલ્ટ એટલે ભાઈ તમારું આખું કે ભાઈ તમે પહેલો પ્રશ્ન ટિક કરેલો છે એ તમારો ખોટો છે, બીજો પ્રશ્ન છે એ સાચો છે, ત્રીજો છે એ સાચો છે. તો આ પ્રમાણે જ્યારે પણ તમારો આ આન્સર કે આવી જાય એના પછી ખબર પડી શકે. બાકી OMR શીટ પ્રમાણે તો ઘણા એમ કે મારે 130 માર્ક્સ થાય છે, પછી એને આન્સર કે આવે ને તો પછી એને 90 માર્ક્સ જ થતા હોય, કારણ કે એણે એમ હોય કે ભાઈ મારે એટલા થઈ જાય છે, પરંતુ એટલા ખરેખર થાય નહીં. એ પ્રમાણે પણ હોઈ શકે. તો અહીંયા એ પ્રમાણે અને પછી ઉમેદવારો કેટલા પરીક્ષા આપે છે એનું હાલ જો અત્યારે હું તમને જણાવું તો 95% ઉમેદવારો છે કે જેણે પરીક્ષા આપેલી છે. એટલે 2,45,000 ઉમેદવારોએ તો ખરેખર પરીક્ષા આપેલી છે કે જેનું અમે જ્યારે પણ કટ ઓફનો વિડીયો બનાવી દઈશું તમને એમાં તમને ફૂલ પ્રૂફ છે તમને બતાવી દઈશું કે ભાઈ ક્યાં લખેલું છે 75 પોઈન્ટ કેટલા ઉમેદવારો, એટલે 75 અથવા 90% જેટલા ઉમેદવારો અને 90-95% ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે. અને એના પછી જો હું વાત કરું તો કટ ઓફ છે એ ખરેખર કટ ઓફ આ વખતે નીચું પણ રહી શકે છે અને ઊંચું પણ જઈ શકે છે. હવે ઊંચું શા માટે જાય તો ભાઈ 95% ઉમેદવારો પરીક્ષા આપેલી છે, તો શું 95%માંથી ખાલી 10% ઉમેદવારો છે કે એ તો કોઈ કેટેગરીના 10% ઉમેદવારો છે, જેમ કે 2,47,000 ઉમેદવારો હતા તો એમાંથી 10% છે કેટેગરી વાઇઝ કે જે સારા એવા માર્ક્સ કવર કરી શકે છે, તો શું કેટેગરીનું મેરિટ છે એ ઊંચું પણ જઈ શકે છે. તો આના પછી જો હું વાત કરું તો કેટેગરી વાઇઝ કટ ઓફ છે એ 95ની ઉપર હોવું જોઈએ, જેથી કરી જો 95ની ઉપર તમારા માર્ક્સ હશે, ઘણા એમ કહે કે ભાઈ 80 માર્ક્સ હશે ને, ઘણા ક્રિએટર એવા છે કે જેણે એમ કીધેલું છે કે જનરલ કેટેગરીના અથવા SC/BC કેટેગરીના ઉમેદવારને 80 માર્ક્સ હોય તો એનું સિલેક્શન થાય છે. તો એલા ભાઈ એ અને બીના માર્ક્સ તમે કવર કરો તો તમને 80 માર્ક્સ હોય તો તમે પાસ કહેવા હોય. 80 ઘણાએ તો એમ કીધેલું છે કે ST કેટેગરીના ઉમેદવારોને 80 અથવા 80ની નીચે હોય ને તો પણ ભાઈ સિલેક્શન થઈ જાય. એટલે ભાઈ તું એવું સમજાતું નથી કે 80ની નીચે હોય એ ઉમેદવાર તો પહેલાં ફેલ જ છે, તો એને એમ ક્યાં કહેવાનું હોય કે 80ની નીચે હોય એ પાસ થાય. એણે એમ કીધું હોય કે ભાઈ 80 માર્ક્સ હોય તો સિલેક્શન થાય, એ વાત તો બરાબર છે, પરંતુ 80ની નીચે હોય તો પણ સિલેક્શન થઈ જાય. એટલે ભાઈ એ તો ફેલ જ ગણાય છે ને. તો આ પ્રમાણે મિત્રો ઘણા વિડીયો અમે પણ જોયેલા છે, એટલે જ અમે અત્યાર સુધી કટ ઓફનો વિડીયો નથી બનાવેલો.
કારણ કે આ રીતના જો કટ ઓફના વિડીયો આવે છે યુટ્યુબ પર કે જે તમે જોશો એટલે તમને પણ એમ થશે કે આ ભાઈ શું કહે છે, કંઈ સમજાતું જ નથી. એનું કારણ છે કે ભાઈ એને પહેલાં તો એના પાસે પૂરતું એનાલિસિસ નથી. જ્યારે તમે અમારો ટૂંક સમયની અંદર વિડીયો આવવાનો છે, હાલ એના ઉપર કામ ચાલુ છે કે ભાઈ કેટલા ઉમેદવારો પરીક્ષા આપી, કેટલા માર્ક્સ, કઈ કેટેગરીનો ઉમેદવાર કેટલા માર્ક્સ લાવી શકે, અને અંદાજિત કટ ઓફ છે અત્યારે હાલ બનાવવાનું કામ ચાલુ છે. એના પછી જ્યારે ફાઇનલ તમારું રિઝલ્ટ અને બધું આવશે એટલે ભાઈ તમારા કેટલા પ્રશ્ન સાચા ને એ બધું જાણ થશે. અત્યારે હાલ અમારી ચેનલ દ્વારા છે એ ઘણા ઉમેદવારોનું આખું એનાલિસિસ કરેલું છે. જેમ કે અત્યારે 1.5 લાખ જેટલા ઉમેદવારો હોય તેની અંદર મત પણ આપેલા છે. જો તમે ના આપ્યા હોય તો આપણી ચેનલમાં કોમેન્ટ બોક્સ આ વિડીયોનો ઓપન હશે, ત્યાં આવી અને એક વખત કોમેન્ટ કરજો કે ભાઈ તમારે કેટલા 130 ક્વેશ્ચન 130 માર્ક્સ થાય છે કે 140 માર્ક્સ થાય છે, કેટલા તમારે હાલ સાચા પડે છે, તો એમને ખાસ કરી જણાવજો. જેથી કરી અમને છે કટ ઓફ બનાવવામાં પણ સરળતા રહે અને તમારી કેટેગરી છે આગળ લખી દેજો. અને કોન્સ્ટેબલમાં જો 110 માર્ક્સની નીચે હશે તો ભાઈ કઈ કેટેગરીનું સિલેક્શન થશે એના ઉપર પણ ટૂંક સમયમાં એક ફૂલ ડિટેલનો વિડીયો આવશે. તો એ બધા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. ચેનલનું નામ છે જીપી ઓફિશિયલ, એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. સંપૂર્ણ માહિતી તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.